અમરેલી જિલ્લા ભાજપ દ્વારા કારગિલ વિજય દિવસની 25મી વર્ષગાંઠની ભવ્ય ઉજવણી કરવામાં આવેલી હતી। કારગિલ વિજય દિવસ 26 જુલાઈ સમગ્ર દેશ માટે ગૌરવનો દિવસ છે। લગભગ 3 મહિના સુધી ચાલેલા ભારત પાકિસ્તાનના કારગિલ યુદ્ધ દરમિયાન આપણા બહાદુર સૈનિકોએ 26 જુલાઈ 1999ના રોજ કારગિલમાં વિજય મેળવેલો હતો। દેશભક્તિ, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના સંકલ્પ રૂપે ભારતીય જનતા પાર્ટી દ્વારા આ દિવસને વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવે છે। આ વર્ષે કારગિલ વિજય દિવસની 25મી વર્ષગાંઠ છે, તો દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું કે કારગિલ વિજય દિવસ ભારતના અદ્ભુત યોદ્ધાઓની બહાદુરીની ગાથાને ઉજાગર કરે છે, જે હંમેશા દેશવાસીઓ માટે પ્રેરણારૂપ રહેશે। આ ખાસ દિવસે હું તેમને હૃદયથી નમન અને વંદન કરું છું। જય હિન્દ। કારગિલ વિજય દિવસની 25મી વર્ષગાંઠ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની સૂચના મુજબ આ સંદર્ભે દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન થયું। આ તમામ કાર્યક્રમમાં યુવા મોરચાના કાર્યકર્તાઓ ઉપરાંત સાંસદ, ધારાસભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, નગરપાલિકાના સભ્યો, સહકારી આગેવાનો સહિત પક્ષના તમામ પદાધિકારીશ્રીઓ, સિનિયર આગેવાનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા હતા। આ તકે જિલ્લા કક્ષાની મશાલ રેલી ગાંધીબાગથી અમર જવાન શહીદ સર્કલ રાજકમલ ચોક સુધી આયોજિત કરવામાં આવેલી હતી। અમરેલી શહેર ભારતીય જનતા યુવા મોરચાનો અધ્યક્ષ છું અને આજે કારગિલની અંદર આપણા સૈનિકોએ જે અદ્ભુત શૌર્ય દેખાડ્યું હતું, એ અદ્ભુત શૌર્યની ઉજવણીનો દિવસ છે। આપણા કારગિલની, આપણી મા ભૂમિની રક્ષા માટે જે વીરોએ બલિદાન આપ્યા હતા, એ બલિદાનને યાદ કરવાનો આજે દિવસ છે અને એ દિવસની ઉજવણી ભારતીય જનતા પક્ષ અને ભારતીય જનતા યુવા મોરચાના સંયુક્ત ઉપક્રમે અહીંયા રાખ્યો છે। એમાં શહેરની વિવિધ સંસ્થાઓ સાથે જોડાઈ છે, આપણા એક્સ આર્મીમેન જોડાણા છે, અહીંયાના અખાડાના જે કાર્યકર્તાઓ છે એ બધા જોડાણા છે અને આપણે એમને યાદ કરવાના છે। જે 25મી વર્ષગાંઠ છે અને આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે રીતે કામ કરી રહ્યા છે, તો આ આપણે કહેવું જ ઘટે કે આપણા જે વીરો છે, આપણા સૈનિકો છે, એમને યાદ કરવાનો એક પણ અવસર ન ચૂકાય એનું ધ્યાન રાખીને આજના દિવસની ઉજવણી કરવાની છે અને આખા રાષ્ટ્રમાં આ ઉજવણી થઈ રહી છે। ત્યારે દરેક સૈનિકને વંદન છે, જે આપણી રક્ષા માટે, આપણા ભૂમિની રક્ષા માટે પોતાના જીવનને જોખમમાં મૂકીને પણ આપણી રક્ષા કરી રહ્યા છીએ। એ બધાને વંદન સાથે ભારત માતા કી જય, વંદે માતરમ।